ગૌતમ ગંભીરે ટી-20 કેપ્ટનશીપ માટે સૂર્યકુમાર યાદવની પસંદગી કરી અને હાર્દિક પંડ્યાને ફિટનેસનું કારણ આપીને સાઇડલાઇન કરવામાં આવ્યો છે. જેને લઈને હવે ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાએ ગૌતમ અને સૂર્યકુમાર યાદવના જૂના સંબંધો વિશે વાત કરી. સૂર્યકુમાર યાદવ જ્યારથી પણ ટીમ ઇન્ડિયાના કેપ્ટન બન્યા છે ત્યારથી હાર્દિક પંડ્યા સતત ચર્ચામાં રહ્યા છે. હાર્દિકને આગામી ટી-20 કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો હતો, પરંતુ નવું મેનેજમેન્ટ આવ્યું અને આવું કંઈ પણ બન્યું નહીં. જે હાર્દિક વર્લ્ડ કપની અંદર ભારતીય ટીમના ઉપકપ્તાન હતા તેઓને કેપ્ટન પદેથી દૂર કરવામાં આવ્યા. જે નવા કોચ છે ગૌતમ ગંભીર, એમણે પણ સૂર્યકુમાર યાદવને પ્રાધાન્ય આપ્યું અને હાર્દિકને કેપ્ટન ન બનાવવાનું કારણ એમની ફિટનેસને આપવામાં આવ્યું. પરંતુ હવે ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાએ એક નવો મુદ્દો ઉઠાવ્યો છે. વન ઇન્ડિયા સાથે વાત કરતા પ્રજ્ઞાને કેકેઆરના જૂના દિવસો યાદ કર્યા, જ્યારે સૂર્ય ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં રમી રહ્યો હતો અને તે ટીમનો વાઇસ કેપ્ટન હતો. આ વાતને યાદ અપાવતા પ્રજ્ઞાન ઓઝાએ કહ્યું કે મને ખાતરી છે કે પસંદગીકારોએ આ વિચાર્યું જ હશે, પરંતુ જો તમે જુઓ તો ટી-20 વર્લ્ડ કપ 2026માં જે આ વર્લ્ડ કપ થવાનો છે, જેને મુજબ તેમની પરિપક્વતા, અનુભવ ધરાવતા ખેલાડીઓની જરૂર છે, તો સૂર્યકુમાર યાદવથી શ્રેષ્ઠ કોણ હોઈ શકે? હાર્દિક કેપ્ટન બની શક્યો હોત કારણ કે તે વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટન હતો. એની બધા લોકો આશા રાખતા હતા, પરંતુ એમની ફિટનેસના મામલે કેટલાક પડકારોનો એમને સામનો કરવો પડ્યો અને મને લાગે છે કે સૂર્યકુમાર યાદવ એક સારી પસંદગી છે. આગળ વાત કરતા પ્રજ્ઞાન ઓઝાએ જણાવ્યું કે ઘણા બધા ભૂતપૂર્વ ક્રિકેટરો પ્રજ્ઞાનની આ વિચારધારણી સાથે સહમત છે. આશિષ નેહરાએ પણ સ્પોર્ટ ટોક સાથે વાત કરતા કહ્યું હતું કે મને નવાઈ નથી લાગતી, ક્રિકેટમાં આવી ઘટનાઓ બનતી રહે છે. તમે કહ્યું તેમ હાર્દિક ટી-20 વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટન હતો, તેથી તે થોડું આશ્ચર્યજનક હતું, પરંતુ નવા કોચ આવ્યા છે અને નવી વિચારસરણી આવી છે. દરેક કેપ્ટન અને દરેક કોચની વિચારસરણી અલગ હોય છે. આ સમયે ગૌતમ ગંભીરની વિચારસરણી અલગ છે. પરિણામે અજીત અગરકર અને ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફિટનેસ જોઈ રહ્યા છે અને એ પણ સારી વાત છે. હાર્દિક મોટાભાગે એક જ ફોર્મેટમાં રમે છે, તે 50 ઓવર ફોર્મેટમાં ઓછો રમે છે. આ નિર્ણય કોઈ પણ કેપ્ટન અને કોચ માટે મુશ્કેલ છે. હું ફક્ત એટલું જ કહીશ કે આ વિચાર અલગ છે. છેલ્લા ઘણા સમયથી આ વાતો ચર્ચામાં છે કે સૂર્યકુમાર યાદવને હાર્દિક પંડ્યાની જગ્યાએ કેપ્ટન બનાવવો કેટલું યોગ્ય છે. જે હાર્દિક પંડ્યાને ભારતનું ભવિષ્ય માનવામાં આવતો હતો, જેના પરફોર્મન્સના લીધે ભારત વર્લ્ડ કપ જીતી શક્યું છે, એમને સાઇડલાઇન કરીને સૂર્યકુમાર યાદવને જે કેપ્ટન બનાવવામાં આવ્યા છે, આ નિર્ણય કેટલો યોગ્ય છે એના વિશે કમેન્ટ કરીને તમારું મંતવ્ય જણાવો.